નમસ્કાર ફ્રેન્ડ્સ. આજકાલ યુએસ FDA, વર્લ્ડ FDA અપ્રુવડ ECP ટ્રીટમેન્ટ કે જે નોન સર્જિકલ બાયપાસ ટ્રીટમેન્ટ છે ને હાર્ટ ફેલિયરની ટ્રીટમેન્ટ છે, તેણે બાયપાસ સર્જરીનું સ્થાન લઈ લીધેલ છે મોટા ભાગે. પરંતુ લોકોના મનમાં એક ક્વેશ્ચન હોય છે કે મશીન ઉપર પ્રેશર, મશીન જોતા હોય એટલે પ્રેશર અપાય અને પ્રેશર રિલીઝ થાય તેવી 1 કલાકની ટ્રીટમેન્ટમાં કે બ્લોક ફાટી તો નહીં જાય ને, તૂટી તો નહીં જાય ને. પણ એવું નથી. મલ્ટિપલ સ્ટડીઝ થયેલી છે. પીસ સ્ટડીઝ, ECPની જે સ્ટડીઝ થયેલી છે તેમાં કોઈ પેશન્ટને એમ્બોલિઝમ થયેલ નથી. ECP એ ફક્ત સેન્ટ્રલ એઓર્ટિક પ્રેશર વધારે છે અને કોરોનરી પરફ્યુઝન પ્રેશર વધારે છે. અને જે બ્લોકેજ હોય છે તે હાર્ડ કેલ્સિફાઈડ હોય છે, એટલે રપ્ચર થવાનો કે એમ્બોલિઝમનો તો કોઈ ચાન્સ જ નથી કે બ્લોકેજ ફરતો ફરતો બ્રેઇનમાં જતો રહે. જો એવું હોય તો સ્ટેન્ટમાં એવું થાય, એમ્બોલિઝમ થાય. કારણ કે સ્ટેન્ટ તો ડાયરેક્ટ પ્રોસિજર છે કે બ્લોકને 50% રસ્તો ખોલી આપે તો એ જે ડેબ્રીસ છે એ બ્રેઇનમાં જતી રહે. પણ એવું નથી. ECP રીરૂટિંગની પ્રોસેસ કરે છે વાસ્ક્યુલર ગ્રોથ ફેક્ટર અને પ્રોજેનાઇટર સેલ દ્વારા, અને ડોર્મન્ટ વેસલ્સ ખોલે છે અને નેચરલ બાયપાસ કરે છે એન્જિયોજિનેસિસ ને આર્ટેરિયોજિનેસિસ દ્વારા. અને આફ્ટરલોડ ઓછો કરવાથી હૃદય કોન્ટ્રાક્ટમાં હોય ત્યારે હાર્ટનું પમ્પિંગ વધે છે અને 1 કલાકની મિલ્કિંગ પ્રક્રિયામાં પેશન્ટના બ્લોકેજ ધીરે ધીરે ઘટતા જાય છે અને વાઝો ડાયલેશન, નળીઓ પહોળી થતી જાય છે. એટલે મનમાં એક શંકા હોય કે ECP આટલું બધું પ્રેશર આપવાથી મને કંઈક થઈ તો નહીં જાય, હાર્ટ ફાટી તો નહીં જાય. પણ એ મીથ છે. ECP પર પેશન્ટ સૂતા સૂતા નસકોરા બોલતા હોય છે, તે લોકો આરામથી ટ્રીટમેન્ટ લેતા હોય છે. અને ECP ECG સાથે રેસિપ્રોકેટ થઈને કામ કરે છે કે જ્યારે હૃદય રિલેક્સ હોય ત્યારે પગમાંથી પ્રેશર સેન્ટ્રલ એઓર્ટામાં આવે અને કોરોનરી પરફ્યુઝન પ્રેશર વધે અને હૃદય કોન્ટ્રાક્ટ થાય ત્યારે પટ્ટા ઉપરથી નીચે ઢીલા પડે, પગમાં બાંધેલા હોય તે ન્યુમેટિક કપ્સ. એટલે ECP એ સેફેસ્ટ ટ્રીટમેન્ટ ઓન ધ અર્થ એવું હું કહી શકાય હાર્ટ માટે. કારણ કે કોઈ સર્જરી નથી, કોઈ એરિથમિયા નથી થતા. હા, એઓર્ટિક રિગર્જિટેશન સિવિયર હોય અથવા ડીપ વેન થ્રોમ્બોસિસ હોય તો અમે લોકો સામેથી ના પાડીએ છીએ